ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળિયાની સહકારી ક્ષેત્રે 5 વર્ષ પૂર્ણ થતા રાજીનામું આપ્યા બાદ નવા હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. નાગરિક બેંકના વાઇસ ચેરમેન જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ પણ અન્ય સભ્યને તક મળે તેને લઈ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હોવાની વિગતો સામે આવી છે. ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી. નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળિયાની સહકારી ક્ષેત્રે 5 વર્ષ પૂર્ણ થતા રાજીનામું આપ્યા બાદ નવા હોદ્દેદારોની નિમણૂક. નાગરિક બેંકના વાઇસ ચેરમેન જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ પણ અન્ય સભ્યોને તક મળે તેને લઈ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હોવાની વિગતો સામે આવી છે. નાગરિક બેંક ખાતે ચેરમેન અશોકભાઈ પીપળિયાની અધ્યક્ષતામાં મળેલ જનરલ બોર્ડ નવા હોદ્દેદારોની નિમણૂક કરાઈ. જનરલ બોર્ડમાં બેંકના ચેરમેન તરીકે કિશોરભાઈ કાલરિયા અને વાઇસ ચેરમેન તરીકે ઓમદેવસિંહ જાડેજાની નિમણૂક કરાઈ છે. બેંકના નવા હોદ્દેદારોની નિમણૂક થતા મોટી સંખ્યામાં ઉમટી પડેલા સભાસદ, ડિરેક્ટર અને ભાજપના કાર્યકર્તાઓને પાઠવી શુભેચ્છા. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.